નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષો વાવી અને તેની માવજત કરી પ્રકૃતિને બચાવવાના સંકલ્પ સાથે અંકલેશ્વર શહેરના રામકુંડ કમલમ તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ સંદરિયા, કારોબારી ચેરમેન રાહુલભાઈ વામજા, નગરપાલિકાના સભ્યો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીક્ષિતા રાણા, ટ્રસ્ટી કેયુ રાણા તેમજ અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વાવવામાં આવેલા વૃક્ષોની યોગ્ય માવજત કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ જાળવણી, વૃક્ષોના મહત્વ અને ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ અપનાવવાની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમના સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો। પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માધવ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ, ચેરમેન તથા પત્રકાર મિત્રો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું।